ઘણાને ખબર નહીં હોય, વિષ્ણુ ભગવાન ચક્ર ધારણ કરે છે, પણ એ ચક્રના મૂળ માલિક કોણ? ભગવાન શિવ છે. ત્રિશૂળ અને ચક્ર મહાદેવના છે. એ તો નારાયણે જયારે ભગવાન શિવનું ખૂબ આરાધન કર્યું, એટલું આરાધન કર્યું, હરિસ્તે સહસ્ત્રમ કમલ બલિ માધાય પદયો યદે કોને તસ્મિન નિજ મુદહરન નેત્ર કમલ. વિષ્ણુ ભગવાને વ્રત લીધું છે, લીધું તું નહીં, લીધું છે. આજ પણ રોજ સૂર્ય ઉદય થાય એટલે શંકરને લોટો ચડાવે, અને રોજ 1000 કમળ ચડાવવાનો નારાયણનો નિયમ છે. પણ હજારો વર્ષ સુધી આ નિયમ ચાલતો હતો. એક વખત ભગવાન શંકરને નારાયણની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. 1000 માંથી 1 કમળ ભગવાને ઓછું કરી નાખ્યું, અને નારાયણે ચડાવ્યા તો 999 જ થયા. વિચાર કરે, આજ કેમ ઓછું? નીચે ઉતારી લીધા, પાછા નવેસરથી ગણ્યા, ચડાવ્યા 999. ત્રીજી વખત ચડાવ્યા, આમ ધ્યાન રાખીને ગણ્યા, 999 જ થાય. એક ફૂલ આજ જો ઓછું ચડે તો હજારો વર્ષની જે મારો નિયમ છે, નિયમ તૂટે. ઉભા થઈ જાય તો લેવા જાય, ઉભા થાય તોય તૂટે, ચડાવે નહીં તોય તૂટે. ધર્મ સંકટ વિષ્ણુ ભગવાન ઉપર આવ્યું હતું કે હવે શું કરું? પણ એ વખતે ભગવાન શ્રી હરિ નારાયણે વિચાર કર્યો કે મારે મારી ભક્તિને ખંડિત ન થવા દેવી જોઈએ. શું કરું? પોતાની આંખને કાઢી અને ભગવાન શંકરના ઉપર ચડાવી દીધી હતી. હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિ માધાય પદયોર યદે કોને તસ્મિન નિજ મુદહરન નેત્ર કમલમ. નેત્રને કમળ કહેવાય, આંખને કમળ કહેવાય, નયન કમળ, કરને કમળ કહેવાય, કર કમળ, અને બીજા ચરણને કમળ કહેવાય, ચરણ કમળ. 3 જગ્યાએ કમળ શબ્દ લાગે છે. આંખને કમળ કર્યું અને મહાદેવના ઉપર ચડાવી, પણ ત્યાં તો ડમ 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 ડમરું વગાડતા ભગવાન આશુતોષ પ્રગટ થઈ ગયા. અરે અરે પ્રભુ, આ શું કરી રહ્યા છો? બોલે, મારો નિયમ તૂટે તો કેમ મારાથી સહન થાય? એ વખતે કમળ મહાદેવ પાસે હતું. શંકરે કીધું એ તો મેં લઈ લીધું તું, પણ તમારી ભક્તિથી હું રાજી છું, હું પ્રસન્ન છું, અને વરદાનના રૂપમાં આજથી હું તમને આ મારું સુદર્શન ભેટ કરું છું. મહાદેવજીએ એ વખતે સુદર્શન શ્રી હરિનારાયણને આપ્યું છે, અને સુદર્શનને કીધું કે હવેથી તારે નારાયણ સાથે રહેવાનું છે, નારાયણ કે એમ તારે કરવાનું છે. ત્યારથી નારાયણ પોતાના હાથમાં જ ધારણ કરે છે.